નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 6નું એક ખંડકાવ્ય ગિરધરકૃત રામાયણનો એક નાનકડો અંશ રાવણનું મિથ્યાભિમાન. એની શરૂઆત જોઈએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક, તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ. એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. એવું સાંભળીને અઠહાસ્યે હસો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમરબંદીવાન ગીધા હું રાવણ બળ્યો સત્ય. કંદૂકની પેરે ઉડાડું મેરુ મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના શ્યા ભાર. એમ ઘણા વચન બોલે પછો ઉઠ્યો રાવણ રાય. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. પસે સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. લેશ હાલે નહીં તે ઘણો ભાર તંબક માય. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પસે અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ. ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. કર મહાયથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. પુકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન. પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. પામું નવું અવતાર જો જીવતો જાઉં મુજ ઘેર. એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પુકાર. પુકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે.